પાર્વતી પાર્વતીનું સન્માન કરી ડાબી બાજુએ બેસાડ્યા છે. શૈલપુત્રી, હિમાલય પુત્રી, આજ જો તમામ જગતનું કલ્યાણ કરનારી એવી રામની કથા છે. એ કથાને પૂછવાની ઈચ્છા કરે છે. પ્રણામ કર્યા. ભગવાન, આપની પ્રસન્નતામાં હું બાધક ન બનું, અવસર છે, તું કંઈક પૂછું આપને? હા, પૂછું. મહારાજ, ગયા જન્મમાં હું દક્ષની પુત્રી સતી હતી. આપ મને કુંભજ ઋષિને ત્યાં કથા, રામાયણના 5 વક્તાઓ છે. આમ તો મૂળ તો રામાયણ આમ 5, પણ એક અદૃશ્ય રહ્યા છે અને એક કુંભજ ઋષિ, એ 5મા વક્તા છે, જેની પાસે શંકર 2 જગ્યાએ કથા સાંભળવા જતા. કુંભજ ઉત્તરમાં જાય તો નીલગિરી ભૂસુંડી, અને દક્ષિણમાં જાય તો કુંભજ. આ 2ના શ્રોતા સંઘ, એટલે 5મા છે. પણ એ જે 4 પીઠ છે એમાં એ નથી. એટલા માટે કુંભજ અરુ ઘટ સંભવ મુનિ વિજ્ઞાની, આરતીમાં એનું ઘટ સંભવનું નામ લીધું છે કે એ પણ એક મહત્વના વક્તા છે. તો બાપ, તમે મને કુંભજને ત્યાં લઈ ગયા. રામકથા મેં સાંભળી નહીં. રામ સીતાજી માટે રડતા હતા, મને શંકા પડી, હું પરીક્ષા કરવા ગઈ. તમે મારો ત્યાગ કર્યો, હું દક્ષના યજ્ઞમાં બળી ગઈ અને હિમાલયને ત્યાં જન્મી, તપ કર્યું અને તમને હું મેળવી શકી. પણ પ્રભુ, હજી મારા મનમાંથી એ સંદેહ જતો નથી કે રામ છે કોણ? એ બ્રહ્મ છે કે હજી પણ એ મારો ભ્રમ છે? આપ બતાવો. રામ તત્વ મને સમજાવો. આ પ્રશ્ન પૂછ્યો છે. અને પછી 9 પ્રશ્નો પૂછ્યા છે. રામના જન્મની કથા કહો, રામના લગ્નની કથા કહો, રાજ છોડવું પડ્યું એ કથા કહો, વનગમનની કથા કહો, ભરત ભેટની કથા કહો, કેવટ પ્રસંગ સંભળાવો, ભરતના ભેટની કથા કહો, શબરીની કથા કહો. આવા મૂળ 9 પોઈન્ટ બતાવ્યા છે. પછી એનો વિસ્તાર પણ આપણે કરી શકીએ. પણ અમારા પૂર્વસૂરીઓ એમ કહેતા કે પાર્વતીએ 9 પ્રશ્નો પૂછ્યા, એક પ્રશ્નના જવાબમાં એક દિવસની કથા થઈ, એટલે રામકથા 9 દિવસની નક્કી થઈ. એને નવાન કહેવામાં આવે. 9 દિવસ કથા થઈ. સતીએ, ભવાનીએ બધું પૂછ્યું છે. ભગવાન શાંત રસમાં બેઠા છે, સાંભળ્યું. પણ જે સતી રામ કથાનો અનાદર કરતી હતી, જે સતી રામ ચરિત્ર ઉપર શંકા કરતી હતી, એ પાર્વતી બનીને આજ મારા મુખે રામ કથા સાંભળવા ઉત્સુક બન્યા છે. એ શિવજીને બહુ ગમ્યું અને જે ધ્યાનમાં ડૂબ્યા હતા એ શિવ બહિર્મુખ થયા અને પાર્વતીને શબ્દો કહે એના પહેલા પોતાના ઈષ્ટદેવ બાળરામજીને યાદ કર્યા. મંગલ ભવન અમંગલ હારીનું સ્મરણ કર્યું અને મુખમાંથી પહેલા શબ્દો નીકળ્યા તે આ હતા. ધન્ય હો દેવી, ધન્ય હો. ધન્યવાદ આપ્યા.
આપે એવી કથા મને પૂછી કે જે તમામ લોકને પવિત્ર કરનારી ગંગા જેવી કથા છે. સકલ લોક જગ પાવની ગંગા. આપ ધન્ય છો. તમારા સમાન કોણ ઉપકારક છે આ જગતમાં? મેં હંમેશા કહ્યું છે, કોઈના વખાણ કરવા માટે કે કોઈની સાથે કાંઈ લેવા દેવા નથી, પણ હંમેશા કહું ભગવાનની કથાની ગંગા અવતરિત થાય, કોઈ જગ્યાએ કથાનું આયોજન થાય ત્યારે એમાં જે નિમિત્ત પરિવાર બન્યો હોય મનોરથી, એ ઉપકારી છે, એવું રામાયણમાં લખ્યું છે. ભવાની કથા માટે નિમિત્ત બની છે. હવે શિવ કથા કહેશે અને જગતનું કલ્યાણ થશે. એ નિમિત્ત જે પાર્વતી બન્યા એને શિવ કહે તમારા સમાન કોઈ ઉપકારી નથી, તમે બહુ મોટો ઉપકાર કર્યો. એટલે આ જગુ મામા અને એના પરિવારનું એના વખાણ કરવાનું કોઈ કારણ નથી, એને વખાણની જરૂર નથી, એને કાંઈ જરૂર નથી, મારે તો કાંઈ જરૂર નથી. પણ એ નિમિત્ત બન્યા છે એટલે શિવ જો ધન્યવાદ આપતો હોય નિમિત્ત બને તો એક જીવને નાતે હું પણ મનોરથી પરિવારને કહું ધન્ય ધન્ય તમે નિમિત્ત. આ કથાની સાથે કેટલા ઉપક્રમો જોડાયા છે સાહેબ, કેટલા જોડાયા. કોઈકને કાંઈક અપાયું, કોઈકને કાંઈક થયું. આજે આટલી દીકરીઓને સાયકલો આપી, જે દૂર દૂરથી આ મનોરથી પરિવાર કે બાપુ કથાની વ્યાસપીઠ ઉપર તમે છો ત્યાં સુધી જે કંઈ નિર્ણય કરો એ બધી સેવા અમારે જ કરવાની. આ દુનિયા દેશમાં જ્યાં જ્યાં કંઈક અકસ્માત થાય છે, કોઈ કોકને મારી નાખે છે, કોઈક ડૂબી જાય, અને સ્વાભાવિક તલગાજરડાના હનુમાનજીની પ્રસાદી રૂપે અમે અમારી જાણમાં આવે એટલે દેશ વિદેશમાં બધે પ્રસાદી મોકલીએ છીએ. અહીંયા જગુબાબાએ કીધું કે બાપુ આ કથા દરમિયાન જ્યાં જ્યાં તમે મોકલો કોઈનું મૃત્યુ થાય એ સેવાય તમારે અમારી જ લેવાની, બીજા કોઈ નહીં. આ ધન્ય ધન્ય નહીં, આ પ્રભુની કૃપા. અને કાલે તો મેં પૂછતો હતો કે આમાં બહુ ખર્ચો થાય છે ને તમે હજી છૂટો હાથ બહુ રાખો. અને કે બાપુ 10મો ભાગ તો કાઢવો જોઈએ ને. તમે કલ્પના આ વિવેક મેં જે કીધું છે એ લોકો કેવું પાડે છે. 10મો ભાગ કાઢ્યો છે, આ તો બીજું કાંઈ નથી. અને એમાં આટલું અને આમ બીજી આવા યજ્ઞો થાય એમાં તો પેઢીઓ તરી જાય સાહેબ, પેઢીઓ. આ કાંઈ સામાન્ય યજ્ઞ છે? આવા પ્રેમ યજ્ઞો. સત્યનારાયણની કથા કરીએ ને 2 કલાકની, એમાંય કાંઈક ને કાંઈક ભૂલ પડે ને એમાં ઘણા રિહાય ને વળી આવે નહીં, ઘણા તો 2 અધ્યાય સાંભળીને વયા જાય, ચા મોડી આપી હોય નથી. અને આવ શાંતિથી, કેટલા શાંતિથી આપ શ્રવણ કરો છો એની હું નોંધ લઉં છું. આટલો જાણે હું બોલવાનું 2 મિનિટ બંધ કરી દઉં તો એમ લાગે કે અહીંયા કોઈ માણસ જ નથી, અહીંયા કબૂતર ફરકતું નથી એવું લાગે સાહેબ. આટલા લોકો તમે બેઠા છો પણ કોઈ ચૂંચા કરતું નથી. આ મોરારી બાપુની વાણીનો પ્રતાપ નથી, આ રામ નામનો પ્રતાપ. આ રામચરિત માનસ પોથીનો પ્રતાપ છે, આ પાઘડીનો પ્રતાપ છે, આ પાદુકાનો પ્રતાપ છે. નહીંતર હું 40 છોકરાઓને હરકા નહોતા બેસાડી શકતો સ્કૂલમાં, 35 બેઠા હોય તો જીવ લઈ જતા હતા. એક જણો ઊભો થાય એને બેહાડીએ, ક્યાં બીજો કે મારે જવું છે એને બેહાડીએ તો વળી કે મારે આમ રોટલો ખાવા જવું. 40 વિદ્યાર્થીઓને હું જ્યારે શિક્ષક હતો અને અત્યારે આટલા લોકો. તો એ વખતે હું નહોતા 40ને બેસાડી શકતો તો આટલાને કેમ બેસ? એટલે આમાં મોરારી બાપુ ક્યાંય નથી, આ રામ નામનો પ્રતાપ છે. આ કોઈ શક્તિ કામ કરે છે, અસ્તિત્વ. આ નવજોગ તો તે કાનજી અને પછી કોણ રાધા, આપણે જ્યાં કવિ. આમાં શું હોય? દેવતાઓ બધા ઝૂક્યા હોય છે, અસ્તિત્વ આમ તોળાઈ રહેતું હોય છે, એનું આ થાય. બાકી માણસનું ગજું નથી. પોયણી તે રાધા, આપણે કેટલું હા પોયણી તે રાધા, પોયણી. હા હા, કોણ? હરિન્દ્રભાઈ નું છે નહીં, કોનું છે ખબર નહીં. આપણે કેટલું યાદ રાખવું? પ્રિયકાંત મણિયાર, પ્રિયકાંત મણિયારનું છે. કેટલું યાદ રાખવું છે? એ લોકોને લખ્યા જ કરવું, યાદ મારે રાખવું. આપણે એને તો પછી શું યાર.
એવું કર્યું. બોલો ક્યાં ગયો? હા, બેસજો. આજ રામ જન્મ નહીં થાય. આ નહીં કરો, ગજાનન ન કરાવું ને આજ રામ જન્મ નહીં ને? હા, હા પાડે છે કે ના પાડે? ના પાડે, ના પાડે, ના પાડે. આ છોકરાઓ ના પાડે છે એટલે આજે નહીં કરાવીએ, કાલે કરે. મારે કાયમ મારે રાખવા એટલે એનું મારે માનવું પડે સાહેબ. અને રામનો જન્મ મંગળવારે થયો છે, આજ સોમવાર છે. નવમી ગજાનનને મેં પૂછ્યું કે આપણે આજે ન કરે? ત્યાં આ પણ આજે જ કરાવી નાખ્યું એમ કહેતો. ઘણા અવળા જ હાલે. એને જો મેં એમ કીધું હોત કે આજે કરાવવું જ છે તો નહીં, તો આજે નહીં કરે એમ થાય. તમે હા પાડતા હતા ને ગજાનન, હા પાડે. એને એટલો ઉત્સવનું, એને એટલું બધું. શરણાઈ વગાડી લો એટલે પછી કાલે જમાડ. શરણાઈ વગાડ્યું ભગવાન રામના. એક બાપનો છોકરો એવો અનાડી હતો તે એ શું ગધેડું રાખે, ગધેડા ઉપર એ રેતીના છબલા ભરી, ઓલા રેતીના ઓલા ભરી અને મજૂરી કરે. હવે એ છોકરો એવો અનાડી એટલે એક દિવસ શું થયું, વચ્ચે નદી આવે, રેતી ભરેલા બે ઓલા જે હતા ગધા, એમાં એક વખત એક બાજુ વધારે રેતી ભરાઈ ગઈ ને એ આમ આ બાજુ ઢળેલું, આ બાજુ ઊંચું થયું. બાપ પાછળ હતું કે આ જે રેતી એક બાજુ વધારે છે એને તું બેલેન્સ કર, એને હરખું કર, એને તું આમ કર તો આ નહીતર રેતી વહી જશે અને પાછો દાખલો થશે. એટલે ઓલાએ શું કીધું કે જે બાજુ રેતીનું ઓલું જમેલું જરાક હજી નીચું કર, હજી નીચું કર. એને ખબર હતી કે આ અવળો હતો, એને ઓલું ડાબા બાજુનું ઊંચું કરાવવું હતું, નીચું કરાવવું હતું, પણ આને ખબર કે છોકરો અવળો છે, છોકરો અવળો છે. તો એને કીધું કે આ બાજુ નીચું કર, આ બાજુ નીચું કર. જમણી બાજુ જે નીચું હતું એને જ કીધું હજી નીચું કર, હજુ નીચું કર. એટલે ઓલા ડાબી બાજુ ઊંધો હાલ્યો. પાછળ એક જણો ઊભો હતો, ભાઈ જમણી બાજુ તો નમેલું જ હતું કે આ મારો ગગો અવળો હાલે છે, એટલે મારે હરકું કરવું પડે. એમાં મારે તે ગગાઓ થોડાક અવળા હાલે છે. આનંદ આનંદ કાંઈ અસર. હું તમને નથી કહેતો, હું તો આ હિતાને કહું છું. એને ખબર જ નથી, કાંઈ ખબર. મારે જીજી કાંઈ ખબર જ ન રાખે. અમે કહીએ ત્યારે ઉગાડ ના કરો. વર્ષો આ ગજાનંદજી મહારાષ્ટ્રથી આવે છે, એણે ફિલ્મોમાં સંગીત આપ્યું છે. એ તો હિતાગીરી છે. એને વર્ષો સુધી સંતવાણી, લોક સાહિત્યના ડાયરાઓ અને હવે રામકથાની સાથે વગાડે. એક વાર જોરદાર તાળીઓ. આ પંકજ છે, વર્ષોથી એ જોડિયામાં ગીતા વિદ્યાલયનો વિદ્યાર્થી અને વર્ષોથી તબલા વગાડે છે સાહેબ. ને એના માટે આ મહેશ છે, એને હાર્મોનિયમ આવડે છે, એ વિનય પત્રિકાના પદ ગાય છે, એ બધું કરે છે. આ કથામાં એ અમે સૂર આપવા બેઠો છે.
મહેશ માટે તાળીયા. અને આકો જે છે એ વર્ષોથી હાર્મોનિયમમાં પહેલાં એના મોટાભાઈ વિનુભાઈ વગાડતા હતા. દેશ વિદેશમાં એના મોટાભાઈઓ રામકથામાં બહુ સંગત કરી છે. એક વખત મને અમે કોકપેટ ઉપર અમેરિકાથી આવતા હતા અને પાયલોટની પેલી શું કહેવાય ત્યાં અમે ઊભા હતા, અમે ઉપર ચડ્યા એટલે વિનુભાઈ રડી પડ્યા. મેં એના ખભા ઉપર હાથ મૂક્યો. કેમ વિનુભાઈ, શું કામ રડો, શું થયું, કંઈ થયું? કે નહીં બાપુ, સાયકલ લેવાનો વેત નહોતો અને રામાયણના પ્રતાપે આજ અમે વિમાનમાં બેઠા. એ હવે નથી, પણ આકો અમારી સાથે વર્ષોથી હાર્મોનિયમમાં સાથ આપે છે. કીર્તિ છોકરો, એનો પહેલાંનો અવાજ તમે સાંભળ્યો હશે કેસેટમાં, જ્યારે એનો અવાજ એ વખતનો હતો. આજ વર્ષોથી અમારી સાથે ગાય છે. આ દિલાવર એ પણ મંજીરા વગાડે, ગાય અમારી સાથે વર્ષોથી સેવામાં છે. હરીશભાઈ પણ વર્ષોથી સેવામાં છે. અને હું તો આના આધારે હાલું છું સાહેબ. બધું બાકી આ મને જ્યાં લઈ જાય એની પાછળ હું પડ્યો જ આવું છું. કે છોકરાઓ વર્ષોથી સેવા કરે છે અને તેથી ગજાનને ના પાડી એટલે આજે રામધનુ એ એમ કહે છે કે તમારે જે કરવું એ કરો, યથા યોગ્યમ તથા યથેચ્છસી. પણ આજે નહીં રામધનુ સુધી પહોંચાય એટલા માટે. પણ કાલે તો લગભગ કરી નાખશે. હવે જે થાય તે હોય અહીં સોઈ જો રામ રચી રાખા કો કરી તર. પણ આજે રસોડા આટો મારી લઈયો. આ જે તમે તૈયારી 2-3 દિવસથી કરો છો, બાપુ આવશે, હું તો આમ મુદ્દત નાખતો જાઉં, રસોડા આટો મારી આવી, પછી કાલે જવાય ન હોય જોઈશું. તો આજની કથા અહીંયા વિરામ આપું. મહાદેવને પ્રશ્નો પૂછાયા, ભગવાન શિવજીએ ધન્યવાદ આપ્યા અને રામનો જન્મ શું કામ થયો, નિરાકારમાંથી એ નરાકાર અથવા તો સાકાર શું કામ થયા, નિર્ગુણ સગુણ શું કામ થયા, વ્યાપકે વ્યક્તિનું રૂપ કેમ લીધું અને દુનિયાનો બાપ કોઈનો દીકરો શું કામ થયો, આના કારણો ક્યાં છે દેવી, એ કારણો બતાવી અને કથાને રામજન્મ સુધી પહોંચાડે છે. પણ એ બધી વિગત આપણે કાલે વિચારીશું. આજની કથાને અહીંયા વિરામ આપું તે પહેલા છેલ્લે 2 મિનિટ ભાવથી હરે રામ
હરે રામ 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 સીતા હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ હરે રામ રામ હરે રામ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે પવન તનય સંકટ હરણ મંગલ બાપ 7મા દિવસની કથા અહીં વિરામ લે છે.